નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. રાજ્યના તમામ સરકારી કચેરીઓ ખાતે કાર્યરત કર્મચારીઓમાં હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ થાય તે હેતુસર આપવામાં આવેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક પશ્ચિમ રેલવે વડોદરા નાઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે અત્રેના યુનિટના રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારો તથા પશ્ચિમ રેલવે પોલીસ હેડક્વાર્ટર વડોદરા ખાતે કાર્યરત સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેના ભાગરૂપે અત્રેના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના રેલવે પોલીસ સ્ટેશનો વિસ્તારો તથા મુખ્ય મથક ખાતે હેલ્મેટ ચેકિંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ, જેમાં અત્રેના યુનિટ હેઠળના વાપી, વલસાડ, સુરત, ભરૂચ, ડભોઈ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ તથા રેલવે પોલીસ હેડક્વાર્ટર ખાતે સદર ડ્રાઈવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો તથા પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ સ્ટેશન ખાતે મહત્તમ સરકારી કર્મચારીઓ ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરી ડ્રાઇવિંગ કરતા જણાઈ આવેલ. તેમાં કુલ 13 સરકારી કર્મચારીઓ વગર હેલ્મેટે ડ્રાઇવિંગ કરતા મળી આવેલ, જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.